જે ધર્મરત્ન પ્રકરણ નામના ગ્રંથની આપણે વાત કરીએ છીએ તે દેવેન્દ્ર સુરી મહારાજે લખેલો છે. એક મહાન જ્ઞાની સાધુ પુરુષે શ્રાવકોના જીવનમાં કેટલાક ગુણો અનિવાર્યપણે જોઈએ એવું કહ્યું છે. ધર્મરત્ન પ્રકરણ નામના ગ્રંથમાં કેટલીક પાયાની વાતો કરી છે. શ્રાવકોના જીવનમાં કેટલાક સંસ્કારો જોઈએ એવો ઉપદેશ એમણે આપ્યો છે. સંસ્કાર વિનાની જિંદગી ન ચાલે. દેહમાં જેમ શ્વાસ જોઈએ એમ જીવનમાં સંસ્કાર જોઈએ. સંસ્કાર વિનાની જિંદગી ન ચાલે. એમાં પણ ભગવાનનો ધર્મ પામ્યા હોઈએ અને પછી જો આ જિંદગીમાં સંસ્કાર ના આવે તો કેમ ચાલે? જીનેશ્વર ભગવાનનો ધર્મ પ્રાપ્ત કરવો એ સરળ નથી. અને જીનેશ્વર ભગવાનનો ધર્મ મેળવ્યા પછી સંસ્કાર પ્રાપ્ત કર્યા વિના, સંસ્કારી જીવન જીવ્યા વિના આ દેહ છોડીને ચાલ્યા જઈએ તો કેમ ચાલે? જેની જિંદગીમાં સંસ્કાર છે એની જિંદગીમાં શું સુખ છે એ તો એ જ કહી શકે. ગમે એવા ખોટા કામ કરનારા માણસને પણ એક ઈચ્છા હંમેશા હોય કે સમાજમાં મારી છાપ એક સારા માણસ તરીકે જોઈએ. ગમે તેટલા ખોટા કામ કરે, ગમે એટલી ખોટી પ્રવૃત્તિ કરે, પણ એની ઈચ્છા તો આટલી જ હોય મારી છાપ એક સારા માણસ તરીકે જોઈએ. ગુંડાગીરી કરતો હોય, ચોરી ચપાટી કરતો હોય, લોકોને રંજાડતો હોય, આવા માણસની પણ પોતાની ઈચ્છા શું હોય? એટલી જ હોય કે લોકો મને સારો માણસ માને. આનો મતલબ એટલો છે કે સારાપણાની એક સુગંધ છે, સંસ્કારી જીવનની એક સૌરભ છે. અને જે સંસ્કારી જીવનની સૌરભ પ્રાપ્ત કરે છે, જેની ખુશ્બુ મેળવે છે, એને ખબર છે કે જીવનમાં કેટલું સુખ છે. જે માણસ સાચું બોલે એને કદી યાદ રાખવું ન પડે, અને જે માણસ ખોટું બોલે ને
जो झूठ बोलता है बहुत याद रखना पड़ेगा बाबा। किससे कौन सी बात हुई, कैसी बात हुई, कैसे उसको उल्लू बनाया, समझाया, पटाया, બધું યાદ રાખવું પડે। કેમ કે ફરીથી મળશે ત્યારે પાછું એ જ વાતને ફોલો કરવી પડશે। અને જે માણસ સાચું બોલે એને, ચીનની એક બહુ સરસ મજાની કહેવત મેં વાંચેલી કે જે માણસ જુઠ્ઠું બોલે ને એને ભાગી છૂટવા માટે ઘોડો આપી રાખવો, કેમ કે ક્યારેક તો એ પકડાઈ જ જાય। ગમે એટલા ખોટા કામ કર્યા પછી એની આશા ઊંડે ઊંડે તો એ જ હોય કે સમાજમાં મારી ઇમ્પ્રેશન સારી જોઈએ, લોકોમાં એમ થવું જોઈએ કે આ સારો માણસ છે। તો આનો અર્થ એ છે કે દુનિયાના પ્રત્યેક માણસને અંદર ખાને ખબર તો છે જ કે સારા માણસ તરીકે જીવવું પડશે, સારા માણસ તરીકે મરવું પડશે, ખોટા માણસ તરીકે મરીશું તો આપણી કોઈ વેલ્યુ નથી, આ એની ખબર છે। દેવેન્દ્ર સુરીજી મહારાજ એમ કે છે કે આ ખબર છે ત્યારે કમસે કમ એટલું કામ કરો કે તમારી જિંદગી સંસ્કારી બનાવી લો। દુનિયાનો પ્રત્યેક સાધુ મહેનત આટલા માટે જ કરે દુનિયાના પ્રત્યેક સંતો મહેનત તો આ જ કરે કે અમારી પાસે આવનારા ગૃહસ્થો સંસ્કારી બને, એની જિંદગીમાં સારાપણું ફેલાય, અને સારાપણું પ્રાપ્ત કર્યા વિના તમારું ચાલવું ના જોઈએ। ગુણો કેવા જોઈએ? ગળામાં જેમ રત્નનો અલંકારનો હાર શોભી ઉઠે, એક અલંકાર શોભી ઉઠે, એની જેમ ગુણો જિંદગીમાં શોભી ઉઠવા જોઈએ। દેવેન્દ્ર સુરીજી મહારાજને કોઈકે પૂછેલું કે જિંદગીમાં પહેલો ગુણ કયો જોઈએ, એમણે બહુ સરસ વાત કરી છે, પહેલો ગુણ ગંભીરતા જોઈએ। જે લોકો આ પ્રવચનો લખો છો, અહીંયા બેઠેલા જે લોકો આ પ્રવચનો લખો છો, એમણે આ ગ્રંથમાં આવનારા તમામ ગુણોના નામ લખી રાખવા જેવા છે। પહેલો ગુણ ગંભીરતા જોઈએ। બધાને જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જાય ને તો કામ ચાલે, નહીં ભાઈઓમાં પ્રોબ્લેમ નથી। દિલ્હીથી બોમ્બે સુધી પ્રોબ્લેમ લેડીઝમાં જ છે। રામાયણની મેં એક બહુ સરસ વાર્તા વાંચેલી। આપણે અહીંયા જે હોલમાં છીએ, હોલના કોઈ સંત પુરુષો આજુબાજુમાં ક્યાંક હોય અને મને સાંભળતા હોય તો આજે હો જાય। રામાયણમાં એક મેં બહુ સરસ વાત વાંચેલી, બહુ સરસ। એવું આવે છે, બહુ જાણીતી કથાઓ છે, બધાને આવડે છે। રામાયણ તો કોણે સાંભળ્યું નહીં હોય, કેમ કે ઘરે ઘરે રામાયણ થતી હોય। હા, મહાભારત પણ થાય। અરે વાહ! રામાયણમાં એવું આવે છે ને કે રામ, લક્ષ્મણ, સીતા બધા જતા હતા। એમાં એક દિવસ પેલી શૂર્પણખાએ રામને જોયેલા, લક્ષ્મણને જોયેલા અને મોહાઈ પડેલી, અને એમ કહેવાય છે કે શૂર્પણખા રામની પાસે સીતાનું રૂપ લઈને આવેલી। રામાયણની વાર્તામાં આવું આવે છે।
सुना है कभी? नहीं। सीता जी का रूप धारण कर लिया, राम के पास आई, लेकिन पण राम न बोले न चाले, मौन, आंखનો ઈશારો કરીને કહ્યું રવાના થા ભાઈ, આપણું કામ નહીં, હું ઓળખું છું, તું સીતા નથી. પેલી બીજું રૂપ ધારણ કરીને લક્ષ્મણ પાસે પણ ગયેલી, એણે રિજેક્ટ કરેલી. રામે લક્ષ્મણને પૂછ્યું કે મારી વાત તો ઠીક છે, તને ખબર કેવી રીતે પડી કે આ સીતા નથી? એટલે એણે સરસ જવાબ આપેલો કે સીતાને મેં માતા રૂપે જોયા છે, એમના સામે મેં કદી જોયું નથી, પણ જ્યારે સવાર પડે ને એમને હું નમસ્કાર કરવા જાઉં ત્યારે એમના ચરણમાં રહેલા નુપુર જોયેલા, ચરણ જોયેલા, એ નુપુરને કારણે હું ઓળખી ગયો કે આ સીતાજી નથી. એટલે મેં કહી દીધું કે આ સીતાજી નથી. બસ મારી વાત આટલી છે. પણ મોટા ભાઈ સાચું કહો, તમને ક્યાંથી ખબર પડી કે આ સીતા નથી? એટલે રામે સરસ કહેલું કે એક દિવસ કોઈ દિવસ કચકચ કરતી બંધ થયેલી કે છે? समझाई છે कहे? कभी बोलना बंद किया था? हाँ, जे ज्યાં આવો ત્યાં બેસી જાઓ, મજા આવશે. દેવેન્દ્ર સુરીજી મહારાજ પહેલો ગુણ કહે છે ગંભીરતા. જિંદગીમાં ગંભીરતા જોઈએ. ગંભીરતા એટલે સિરિયસનેસ નહીં. ગંભીરતા એટલે જીવનના ગૌરવને પામવાની કોશિશ. ગંભીરતા એટલે આંતરિક શાંતિ. કોઈ પણ માણસ ગમે ત્યાં ગમે તે બડબડ કરે એની કોઈ વેલ્યુ નથી હોતી. એ તો જ્યારે જે બોલાતું હોય તે જ બોલાય. અને ઘણું બોલનારા કરતા થોડુંક મૌન પાળનારાઓની કિંમત વધારે હોય છે. અને જે મૌન પાળે છે એની હંમેશા પ્રતિષ્ઠા છે. ચાર સંતો એક ઠેકાણે ધ્યાન ધરતા બેઠેલા. ચારેય નક્કી કર્યું કે આ દીપક સળગે ત્યાં સુધી આપણે બધાએ મૌન પાળવાનું. એમાં કંઈક પવનની લહેરખી આવી હશે અને એક સંતે બૂમ પાડી, અરે એ દીપક જા રહા હૈ. એટલે બીજાએ કહ્યું, आप बोलते क्यों हो? नक्की किया है दीपक जले वहां तक. એટલે ત્રીજાએ કહ્યું, आप दोनों बात करते हैं, मैंने कुछ कहा? चौथाए कहूं, आप तीनों बात करते रहिए, मैं चलता हूं, मैं तो कहां कुछ बोला हूं. ગંભીરતા જોઈએ. મૌન પાળવાની મજા છે. અને જે મૌન પાળે છે ને